હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જીરો ઓઇલમાં બધા મિક્સ દાળ સાથે ભાજી એડ કરીશું. પાલકની, તાંદળજાની છે, લીમડો છે, ફુદીનો છે, બધી જ મિક્સ ભાજી બધું કરી આપણે એમાં એડ કરીને નાખવાના છે. તો તમને હું બતાવી દઉં. આમાં અડદની દાળ, મગની દાળ, પછી છે મગ, આખા મગ, પછી મગની દાળ છે, અને લીધા છે મસૂરની દાળ, અને ચોખા છે થોડા. આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે, અને આપણે કેવી રીતે બનાવું છું એ તમને બતાવું છું. રસોઈ તો રેડી થઈ ગઈ છે. રોટલી અને કોબીજ બટાકાનું શાક. પહેલાં આપણે એને ધોઈ લઈશું સરસ. તો ફ્રેન્ડ્સ, આપણે જીરો ઓઇલમાં બનાવવાના છે. તો આપણે આ બધી દાળ પાણી સાથે એડ કરી દઈશું વંડર શેપના ન્યુટ્રી પોટમાં. આમાં તમારે 35 મિનિટમાં મગથી લઈને બધી જ દાળ સરસ ચડી જાય છે, એકદમ સરસ થઈ જાય છે. તમારે જો જીરો ઓઇલમાં બનાવવું હોય તો આ રીતે તમે આ રેસીપી જોઈને બનાવી શકો છો. આપણે દાળને બધું નાખી દીધું છે, ભાજી એડ કરી દીધી છે. તમે આમાં બધી જ શાક બધું એડ કરી શકો છો. હું ડેલી હમણાં અઠવાડિયાથી ખાઉં છું, તો અલગ અલગ રીતે બનાવું છું. એમાં હું હવે હળદર નાખીશ, થોડુંક ધાણા જીરું એડ કરીશ. તો ફ્રેન્ડ્સ, એમાં આપણે થોડું લિક્વિડ ફોર્મમાં જ બનાવીશું. થોડું વધારે પાણી એડ કરીશ, અને ત્યારબાદ એમાં લસણ અને આદું પણ આ રીતે આખા જ નાખી દેવાના છે. ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને એકદમ મોરું, થોડું મીઠું પ્રમાણસર આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરીશું. આપણે આ જીરો ઓઇલમાં બનાવ્યું છે, અને એકદમ હેલ્ધી જમવાનું છે કે તમારે બધી જ વસ્તુ, બધું જ પ્રોટીન અંદર આવી ગયું, અને લિક્વિડ ફોર્મમાં પણ થઈ ગયું, અને ભાજી પણ આવી ગઈ. હું ઘણીવાર દૂધી, ટામેટાં, ડુંગળી બધું એડ કરું છું. આજે બધું એડ નથી કર્યું. તમારી પાસે જેટલી પણ સબ્જી હોય એ બધી તમે એડ કરી શકો છો. આજે મેં પ્લેન જ ભાજીવાળા મિક્સ પ્રોટીન મગ બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારી રીત કેવી લાગી તો મને કોમેન્ટ્સમાં જરૂરથી કહો. અને આપણે આ ન્યુટ્રી પોટમાં બંધ કરી દઈશું, જોઈ શકો છો. અને આપણે સ્ટાર્ટ કરી દઈશું. 35 મિનિટમાં આપણું આ હેલ્ધી પ્રોટીન શાક રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે મને કોમેન્ટ્સમાં જરૂર કહો કે આ કેવી રીતે તમને લાગી. અને ફ્રેન્ડ્સ, મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ફ્રેન્ડ્સ, તમને હું બતાવી દઉં, આપણું હેલ્ધી મગનું શાક રેડી થઈ ગયું છે. તો તમને હાલ બતાવી દઉં છું. તો જોઈ શકો છો, સરસ હેલ્ધી જીરો ઓઇલ સબ્જી ભાજીવાળી, એકદમ હેલ્ધી, ખાવાની ખૂબ જ મજા આવે. આની સાથે હું કંઈ પણ રોટલી નથી ખાવાની, અને ભાત પણ નહીં. ડાયરેક્ટ જ આપણે લિક્વિડ જ. ભરપૂર પ્રોટીન હેલ્ધી સબ્જી. એકદમ હેલ્ધી શાક. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે સબ્જી બનાવી શકો છો, અને હેલ્ધી ફૂડ ખાઈ શકો છો ઓઇલ વગર. તો ફ્રેન્ડ્સ, તમને કેવું લાગ્યું મારું આ સબ્જી તો મને કોમેન્ટ્સ જરૂરથી કરો. બાય.